महाराज की जय। सी सुंदर सात की सर्व सुंदर सातना चरणों में कोटानुकोट दोनों प्रणाम जी। श्री बीतक साहेब ग्रंथ प्रकरण नंबर 14 આપણે આવ્યા છે। પ્રકરણ નંબર 14 આપણે આવ્યા છે। कसोटी 13 वर्ष माया मिने था ऊपर लौकिक बोझ, सी राज तरफ रहत हैं रमे बीच कौसर होज। 13 वर्ष माया मिने था ऊपर लौकिक बोझ। મહેરાજ ઠાકોર કે તારતમ જ્ઞાન એમને મળ્યું, એમને તારતમ જ્ઞાન મળ્યું અને ત્યાર પછી 13 વર્ષ હવે 13 વર્ષ ક્યાંથી પ્રશ્ન થાય તો 1700ની સાલની અંદર ગોવર્ધનભાઈ નું ધામગમન થયું। ગોવર્ધનભાઈનું ધામગમન થયું અને આ સમય દરમિયાન મહેરાજ ઠાકુર હવે થોડું માયાનું આવરણ હતું, એને થોડું માયાનું આવરણ હતું। કેમ એવું કહેવાય? એની પાછળનું કારણ શું છે કે લૌકિક દેહ જે ખરો ગોવર્ધનભાઈનો એ છૂટી ગયો, એમનો સાથ છૂટી ગયો। નહીં તો સાથે જતા હતા, સત્સંગ સાંભળતા હતા, એની અંદર પરોયરા રહેતા હતા, વાતો એની જ કરતા હતા, ધનીની અને ધામની વાતો કરતા હતા। એટલે એટલો બધો લગાવ હતો એમને ગોવર્ધનભાઈ સાથે, એટલો બધો લગાવ હતો। હવે છૂટી ગયો, હવે એ છૂટી ગયો એને કારણે થોડું એમની ગેરહાજરી એમના જીવનની અંદર ચાલતી હતી। ગેરહાજરી અને એ આવરણ હતું માયાનું કે હું કોની સાથે સત્સંગ કરીશ, હું કોની સાથે ધનના વચનો સાંભળવા જઈશ, એકલા થઈ ગયા। એક આવરણ, બીજું કે ગોવર્ધનભાઈ ન હોવાને કારણે કે પછી થોડી જિમ્મેદારી વધી ગઈ, પારિવારિક જિમ્મેદારી એમને વધી ગઈ, સંસારિક જિમ્મેદારી વધી ગઈ। હવે આ સમય દરમિયાન શું બને? શ્રી રાજ તરફ રહત હે। આ બધું થયું, આ માયા અને સંસારિક જિમ્મેદારી થોડી વધી, આ થયું। તેમ છતાં પણ એમણે સત્સંગ સાંભળવાનું છોડ્યું નહીં। તેમ છતાં પણ કે થા ઉપર લૌકિક બોજ, પારિવારિક લૌકિક બોજ મીન્સ પરિવારનું જે થોડી જિમ્મેદારી વધી જાય એ બોજ આવી ગયો। હવે એ બોજ આવી ગયો, એક બાજુ ગોવર્ધનભાઈ નું ધામગમન થયું તો એમનો વિરહ, પરિવારનો બોજ, પરિવારનું કાર્ય, થોડી જવાબદારી આવી ગઈ અને તેમ છતાં પણ રાજજી મહારાજની સત્સંગ સાંભળવાનું એમણે છોડ્યું નહીં। શ્રી રાજ તરફ રહત હે, શ્રી રાજ તરફ રહત હે, પણ તેમ છતાં પણ કે આટલું બધું થયું તેમ છતાં પણ એમણે એ ધની તરફ નો જે રાહ હતી એ રાહ છોડી નહીં। રમે બીચ કૌસર હોજ, અને ચિતવન કરે અને હોજ કૌશલની અંદર એ રમ્યા કરે। આની અંદર આપણે શું લેવાનું છે? આની અંદરથી આપણે શું લેવાનું છે? છઠ્ઠા દિવસની અંદર
તો ગમે તે આવે, આ સંસારની અંદર કસોટી આ રીતે થાય. ધની આપણી આ રીતે પરીક્ષા કરે કે ગમે તે આવે, ગમે એટલા વિઘ્ન આવે, પણ ધનીને ન છોડો. આપણે તો કંઈક થયું હોય ને તો ધની સાઈડ પર. સુખમાં અને દુઃખમાં, સુખની તો વાત જ જુદી છે. આપણી તો સુખની વાત જ જુદી છે. એક એક્ઝામ્પલ આપું કે નવરાત્રીના 9 દિવસ ગરબા ગાવાના, તો રાજજી તમે બેસો સત્સંગ ત્યાં રે, આપણે ગરબા ગાવા જઈએ. આ તો એક એક્ઝામ્પલ છે. બીજું કે આપણા ઘરની અંદર કોઈ પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ હોય, ગમે તે હોય, તો રાજ્ય એક સાઈડ પર રહી ગયા અને એની તૈયારીમાં લાગી ગયા. પણ એ કરો, નો ડાઉટ, ન કરો એવું નથી કહેતા, કરો, એની સાથે સાથે ધનીને પણ ન ભૂલો. આની સાથે સાથે ધનીને પણ ન ભૂલો. એ રીતે આ તો એક ઘરની અંદર પ્રસંગ આવ્યો, એ રીતે આપણા કોઈ ઘરની અંદર એક સભ્ય ઓછો થયો, એમનું ધામ ગમન થયું, તો આ સમયે પણ ધનીને યાદ કરો. અને ધની દેવચંદ્રજીનો સત્સંગ સાંભળતા હતા. બીજી બાજુ ગોવર્ધનભાઈ ગયાનો વિરહ હતો અને એ વિરહ એમણે કન્વર્ટ કર્યો ધનીનાની અંદર. વિચાર કરો સુંદર સાહેબ, કે વિરહ તો આવ્યો, પણ એ વિરહને કારણે ધનીની અંદર વધારે લગ્ન લાગી. અમને આ સંસારમાં એક દિવસ તો જવાનું છે, આ સંસારમાંથી એક દિવસ તો જવાનું છે, તો આની અંદર શું કરવા મોહ માયા રાખવી? એ વિરહ કયો વિરહ? ગોવર્ધનભાઈનો જે વિરહ હતો, અને એ વિરહ હવે કેવો આપણે કન્વર્ટ કર્યો કે જે રીતે ગોવર્ધનભાઈ ની લૌકિક ઉપસ્થિતિ એમને સાલતી હતી, એ જ રીતે ધનીની પણ આવે. આ જ રીતે ધનીની. અને એ વૈરાગ્ય એટલો બધો વધ્યો, આ વૈરાગ્ય એટલો બધો વધ્યો, તો સંસારની અંદર એમને કશું જ એમને દિલ લાગે જ નહીં. સંસારમાં દિલ લાગે જ નહીં. મહત્વની વસ્તુ આ છે. હવે એમને કશામાં રુચિ નથી, કશામાં મોહ નથી રહ્યો. આને કારણે અને ફક્ત એ ધનીના વચનો સાંભળે, એને વાગોડે અને હોચકોસો તાલાબની અંદર, બસ એમની દ્રષ્ટિ તે હતી. એમનું ચિત્ત છે હોચકોસો તાલાબની અંદર સતત રમ્યા કરે. चर्चा नित विचारी मन में बड़ो विलास नित प्रत्यय राजसो करत विनोद कई हास. ચર્ચા નિત વિચારી કે ધની દેવચંદ્રજી જે બતાવી રહ્યા છે એનું સ્મરણ કરે, એનો વાગોળે, એનો વિચાર કરે, અને વિચાર કર્યા અને એમાંથી જે રસ લે, એનું મંથન કરે અને જે રસ લે, મન મેં બડો વિલાસ. કારણ કે હવે દ્રષ્ટિ ક્યાં હતી? તો દ્રષ્ટિ માયામાં એમની હતી નહીં. હવે એમની દ્રષ્ટિ ક્યાં? માયા તરફ નહોતી. હવે તો જે આ ચર્ચા છે એ ચર્ચાનો સતત વિચાર કર્યા કરે મનની અંદર. એટલે બડો વિલાસ. નિત પ્રત્યેસી રાજસો, નિત પ્રત્યેસી રાજસો. અને આ ચર્ચાની અંદર એટલો આનંદ, અંદરથી ભીતર આનંદ આવે. આ ચર્ચાની અંદર એટલો આનંદ આવે ભીતર, આપણું હૃદય છે પ્રફુલ્લિત થઈ જાય, આપણું મન છે પ્રફુલ્લિત થઈ જાય. અને આની અંદર આપણે ડૂબીશું તો આપણને થાક બાક કશું જ નહીં લાગે.
થાક નહીં, નીંદ નહીં, કશું જ નહીં. આ આનંદની અંદર ડૂબો. કરત વિનોદ કઈ હાસ, કે આ રીતે જેમ ધની દેવચંદ્રજી બતાવે એમ એ ડૂબતા હતા અને હાસ વિનોદ કરી રહ્યા હતા. એટલે કહેવાનો મતલબ આની અંદર રચા પચા રહેતા હતા. આની અંદર રચા પચા રહેતા. હવે થોડું ઉલટાવીને જુઓ. આ જે છે આ રહેણી મહેરાજ ઠાકુરની રહેણી છે. તેગડે સ્વામીજી નથી બન્યા. મહેરાજ ઠાકુરની આ રહેણી છે. સુંદર સાથ. એ પણ પરમધામની આત્મ હતી. એ પરમધામની આત્મ હતી. આપણે પણ પરમધામની આત્મનો દાવો કરી રહ્યા છીએ. નિસ્બતનો દાવો કરી રહ્યા છીએ. આપણે બધા જ. હું તો ના ધનીની જ છું. તો એના પગલે ચાલીએ, આ પગલે ચાલો. બસ મારે ઘડીએ સુંદર સાથને કેવું, આ ઈશારો છે, આપણી પર ઈશારો છે. છઠ્ઠા દિવસની લીલાની અંદર આપણી પર ઈશારો છે. એક दिन से महराज को दिल उपजो ए विचार, हम आए हैं अरस से भेजे पर्वत दिगार. એક દિવસ એને વિચાર આવ્યો. આની અંદર ધની દેવચંદ્રજી બતાવી રહ્યા હતા. એ લીલાની અંદર એ ડૂબી રહ્યા હતા. એનો આનંદ અને રસપાન લઈ રહ્યા હતા. ત્યારે એમને એકવાર વિચાર આવ્યો. એક દિવસથી મહારાજ કો દિલ ઉપજો એ વિચાર. દિલ ઉપજો એ વિચાર. વિચાર આવ્યો કે હમ આए हैं अरस से. જો અમે પરમધામથી આવેલા છીએ. અમે પરમધામથી આવેલા છીએ. ભેજે પર્વત દિગાર, કે આ માયાનો ખેલ જોવા ધની આપણને આ ભેઈ આગળ મોકલ્યા છે. આપણે પરમધામથી આવેલા છીએ. હવે શું વિચાર આવ્યો? આગળ જોઈએ શું વિચાર આવ્યો. પણ કહેવાનો મતલબ આમાં એ છે કે સત્સંગ આપણે સાંભળીએ છીએ. કારણ કે ધની દેવચંદ્રજીનો સત્સંગ સાંભળતા હતા. આપણે ધનીની વાણી સાંભળીએ છીએ. હવે આપણા દિલની અંદર આનો વિચાર આવે છે. આવો વિચાર આપણા દિલમાં આવે છે. એમને ગમે તે વિચાર આવ્યો હશે. આગળ જોઈશું શું વિચાર આવ્યો. પણ આપણા દિલની અંદર વિચાર આવે આપણને એ સારું ધની બતાવી રહ્યા છે. સાંભળજો, શું વિચાર આપણા દિલમાં આવવો જોઈએ કે ધની કહી રહ્યા છે આપણને કે મેરા અર્થ દિલ મોમિન. હું મોમિનોના દિલમાં છું. તો હું ધનીના દીદાર કરું. હું ધનીના હું શું કરું તો ધનીના દીદાર કરું. આ વિચાર આવ્યો. હું શું કરું તો ધનીના મારા દિલ તરફ, ધનીના દિલ તરફ નહીં, મારા દિલ તરફ અને ધનીના દીદાર કરું. કારણ કે આપણા દિલમાં બિરાજમાન છે ધની. અને આ વિચારની અંદર ડૂબશો. આ વિચાર અને આ વિચારની અંદર ડૂબશો તો ધીરે 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 એ વિરહ ઉત્પન્ન થશે. અવશ્ય ઉત્પન્ન થશે. અને એ વિરહ જો ઉત્પન્ન થયો તો આપણી દ્રષ્ટિ માયામાંથી હટશે. આપણી દ્રષ્ટિ માયામાંથી હટવા પ્રયત્ન કરશે. રાતોરાત ના બને. तो हमारी हुज्जत राजसो कुछ न चलत, हम क्यों देखे दाम को अपनी जो बितक इत. આ વિચાર આવ્યો એમને.
तो શું વિચાર્યો? તો હમારી હુજ્જત રાજ સો, હમારી હુજ્જત રાજ સો, કે અહીંયા આગળ આપણે આ ખેલની અંદર આવ્યા છે. કુછ ન ચલત, કુછ ન ચલત, આ ખેલની અંદર આવ્યા છે. તો ખેલની અંદર આવ્યા છે, આપણું કશું નથી ચાલતું. સુંદર સાથ, બહુ બારીક વાત છે આ, કે આ ખેલમાં આવ્યા છે, ખેલમાં આપણું કશું નથી ચાલતું. હવે કશું નથી ચાલતું એનો મતલબ શું છે? કે જે આપણે નિસ્બત કહી છે ને, નિસ્બત, સાંભળજો સુંદર સાથ, બહુ બારીક વાતો છે આ, કે જે નિસ્બત, કે ભાઈ આ મારું છે, એમ અમારા જ છે આ, એટલે નિસ્બતનું જે જોર છે, આપણું જે નિસ્બતનું જે જોર છે, આપણું નિસ્બતનું જોર છે. અપનાપન આપણે જે કહીએ ને, આપણે અપનાપન, કે ના ભાઈ હું આ કહીશ એટલે માનશે જ. મિત્રો હોય અને પેલા એની પર થોડું પુશઅપ કરે કે ના ભાઈ ચાલો, એટલે એમને તો દિલમાં એને તો 100% વિશ્વાસ છે, ભાઈ એ તો મારું માનશે એટલે આવશે મારી સાથે. પણ આ જે આટલો જે વિશ્વાસ છે, અપનાપણનો જે વિશ્વાસ છે, એ બળ છે, એ બળ ચાલતું નથી. તો પ્રશ્ન એ છે, તો એ બળ કેમ નથી ચાલતું? આને સમજવા પ્રયત્ન કરો કે એ બળ કેમ નથી ચાલતું. તો હમારી હુજ્જત રાજ સો, આ ચોપાઈ સમજવા પ્રયત્ન કરો તમે. તો હમારી હુજ્જત રાજ સો, કુછ ન ચલત, કશું નથી ચાલતું આપણું. તો કેમ? એક બાજુ આપણે દાવો કરીએ છીએ કે ધની આશિક છે, એક બાજુ આપણે દાવો કરીએ છીએ આપણે આશિક છે. પરમધામથી આવ્યા, દાવો કરી રહ્યા છે કે આપણે આશિક છે, આપણો ધની સાથેનો સંબંધ છે, નિસ્બત છે. તો આપણી નિસ્બત કેમ નથી ચાલતી? પણ કુછ ન ચલત, પણ કુછ ન ચલત. તો પહેલો પ્રશ્ન એ છે અહીંયા આગળ, કેમ નથી ચાલતું, શું કારણ છે? તો આપણે આ જે કંઈ કહી રહ્યા છે, એ કોને કહી રહ્યા છે? સુંદર સાથ, અને વિચારજો, આપણે જે કહી રહ્યા છે, કોને કહી રહ્યા છે? પેલી ચોપાઈ યાદ કરો, સાહેબ તુમારી સાહેબી રખો અપને પાસ, ઇશ્ક દીજો માહે, એ યાદ કરો. કેમ નથી ચાલતું આપણું બળ કેમ નથી ચાલતું? તો આપણે જે છે એ આપણે મોમીન, આપણે મીન્સ મોમીનો, એ ધનીના હુકમના સ્વરૂપો બની ગયા, એટલા માટે નથી ચાલતું. હુકમના સ્વરૂપો, ધનીનો હુકમ જ ચાલે, આપણું ન ચાલે બળ. એકવાર એની અંદર જઈએ તો કેમ નથી ચાલતો? કે હુકમના સ્વરૂપો બની ગયા, કે જે રીતે જ્યારે આપણે આપણા દિલમાંથી અંતસ્કરણની અંદર આવ્યા, ધની એ કરામત કરી, આપણને એટલા બધા ઉસાવ્યા અને દિલમાંથી અંતસ્કરણની અંદર લાવ્યા. જે દિલ આપણું પ્રજ્વલિત હતું, એ દિલ પ્રજ્વલિતને ધનીએ ગૌણ બનાવ્યું અને અંતસ્કરણને પ્રજ્વલિત કર્યું પરમધામની અંદર. અને એ જ ફાર્મસી છે. ફાર્મસી શું છે? તો આ ફાર્મસી છે. નહીં તો આપણી આંખો ખુલ્લી છે, ધની આપણી સામે બેઠા હોય તો ફાર્મસી આવે કેવી રીતે? ધનીના દિલના આપણે એક અંગ છે, અને ધનીના દિલનું જે નૂર છે, એ નૂર તો પછી ચેતનતા છે, તો આપણી ચેતનતા ગઈ ક્યાં? આખું પરમધામ ધનીના નૂરથી બનેલું છે. નૂરી તન કહીએ છીએ આપણા, ધનીના દિલનું નૂર છે અને એના તન છે, તો પછી એ ચેતનતા ગઈ ક્યાં આપણી?
પણ એ ચેતનતા ગઈ એની પાછળનું કારણ કે આપણે દિલમાંથી અંતસ્કરણની અંદર આવી ગયા. હવે દિલમાંથી અંતસ્કરણની અંદર આવી ગયા એટલે રાજ્ય મહારાજે, હવે રાજ્ય મહારાજ ધની નથી કહેતો હું, રાજ્ય મહારાજે એમની પર હુકમ શરૂ કરી દીધો. એટલે હુકમના સ્વરૂપો, આપણે હુકમના સ્વરૂપો છીએ. હવે હુકમના સ્વરૂપો છે એટલે ધની જે કરે એ જ થાય. આપણું કશું ના ચાલે. બળ ધનીના હુકમ પ્રમાણે ચાલી રહ્યા છે એટલે ધની જે બતાવી રહ્યા છે એ આપણે જોઈ રહ્યા છે. કહેવાનો મતલબ ધની જે બતાવી રહ્યા છે એ જોઈ રહ્યા છે આપણે, હુકમના સ્વરૂપો. હવે એ હુકમને આપણે ફેરવવાનો છે, એ હુકમને આપણે ફેરવવાનો છે. તો બ્રહ્મ સૃષ્ટિ કહેવાય. દુનિયાની અંદર એવું કોઈ નથી કે ધનીના હુકમને ફેરવી શકે, રાજ્યના હુકમને ફેરવી શકે. દુનિયામાં કોઈ એવો વિરલો નથી. એક મોમીન જે છે, બ્રહ્મ સૃષ્ટિ છે, એ જ રાજ્યના હુકમને ફેરવી શકે. દુનિયામાં એવું કોઈ નથી કે ધનીના હુકમને ફેરવે. હવે રાજ્ય મહારાજનો હુકમ ક્યાં છે? તો મોમીનો પર. કે અહીંયા આગળ આપણે દિલમાંથી આવે આપણી સુરતા પર ધનીએ કબજો કરી લીધો. આપણી સુરતા પરમધામમાંથી ખસેડી અને આ બ્રહ્માંડની અંદર લાવ્યા. એટલે અંતસ્કરણની અંદર આવી. એ સુરતા અંતસ્કરણની અંદર આવી એટલે ધનીનો હુકમ ચાલે છે ત્યાં. એટલે પછી કે છે કે કુછ ન ચલત તો હમારી હુજ્જત રાજસો, હમારી હુજ્જત રાજસો. આપણે બધું રાજ્યને સોંપી દીધું. કેમ કે આપણી દ્રષ્ટિ પરમધામની અંદર ધનીની આંખોની અંદર છે એટલે આપણે બધું રાજ્યને સોંપી દીધું. તો હવે રાજ્યને સોંપી દીધું, આપણું કશું ચાલતું નથી. હવે ધનીના દિલમાં જે છે એ આપણને બતાવી રહ્યા છે, કરી રહ્યા છે ધની. શું મારે મારી સાહેબી બતાવી છે તો સાહેબી બતાવી રહ્યા છે ધની. અને એ સાહેબી કોણ બતાવી રહ્યું છે? તો રાજ્ય મહારાજનું સત સ્વરૂપ બતાવી રહ્યું છે પરમધામની અંદર. અને એને કારણે ફાર્મોસી છે. જો રાજ્ય મહારાજ પરમધામની અંદર સત્ય સ્વરૂપ છોડી અને જો આનંદ સ્વરૂપની આવી જાય તો આપણે તરત એક પળની અંદર જાગૃત થઈ જઈએ. પણ એ ધની કરવાના નથી, એ ધની કરવાના નથી. અને જો એ ધની કરવાના હોત, એ ધની કરવાના હોત તો રૂહ અલ્લાહ અહીંયા ના આવ્યા હોત, આ ઇલમ ના આવ્યો હોત. બહુ બારીક વાતો છે. એટલે રાજ્ય મહારાજનું જે સત સ્વરૂપ છે એ સત સ્વરૂપ નો હુકમ ચાલી રહ્યો છે રૂહો પર. એટલે હુકમના સ્વરૂપો છે. પણ હુકમના સ્વરૂપો કોના? તો રાજ્ય મહારાજના સત સ્વરૂપના હુકમના સ્વરૂપો આપણે છીએ. સત સ્વરૂપના એમના તાબા નીચે છે અત્યારે આપણે. એટલે આપણું કશું ચાલતું નથી. हम क्यों न देखे धाम को, हम क्यों न देखे धाम को, अपनी जो अभी तक ईत કે આપણે પરમધામથી આવ્યા છે તો પછી આપણને ધામ કેમ દેખાતું નથી? કે પરમધામની અંદર તો આપણે ધનીની સાથે અષ્ટપહર 64 ઘડી આપણે ત્યાં રહેતા હતા. અનાદિકાળથી ત્યાં રહી રહ્યા છે આપણે. તો આપણું ઘર આપણને જ કેમ નથી દેખાતું? આવો પ્રશ્ન થયો આપણને કોઈ દિવસ? हम क्यों न देखे धाम को, सुंदर साथ, हम क्यों न देखे धाम को, अपनी जो बीतक ईत, अपनी जो बीतक ईत, अपनी जो बीतक ઈતનો અર્થ શું છે? કે ભાઈ મારું ઘર મને જ ન દેખાય. આખી જિંદગી હું ત્યાં રહ્યો છું, ધની સાથે બેસીને આખી જિંદગી આપણું ઘર આપણે ન જોઈ શકીએ. આખી જિંદગી મારી ત્યાં ગઈ, ધની સાથે આખી જિંદગી મારી પરમધામની ગલી ગલીની અંદર ફરતો હતો. એક એનું એક્ઝામ્પલ આપું, પેલા આ સમજવા માટે એક એક્ઝામ્પલ આપું નાનું. બીજે કોઈનો નહીં, મારો પોતાનો જ એક્ઝામ્પલ.
સમજાશે. કેવું નાનો હતો મારું બાળપણ ને એ જે છે 25 વર્ષ સુધી, કે ભાઈ મારા ગામની અંદર અજયપુરાની અંદર વીત્યું. ત્યાર પછી અહીંયા આવ્યો. 40 વર્ષ થયા. તો 40 વર્ષ થયા એનો મતલબ કે હું મારું ગામ ભૂલી નથી ગયો. ગામની ગલી ગલી મને યાદ છે. એક એક ઘર યાદ છે. આ ઘર આમનું, આ ઘર આમનું, આ ઘર આમનું. હું ભૂલ્યો નથી. ખાલી 25 જ વર્ષ રહ્યો છું ત્યાં, છતાં ભૂલ્યો નથી. તો આપણે પરમધામની અંદર તો અનાદિકાળથી રહ્યા છીએ. આપણે પરમધામની અંદર તો આપણે અનાદિકાળથી ત્યાં રહ્યા છીએ. ધની સાથે એટલે અપની બીતક ઈત એટલે કેવો પરમધામની અંદર જો અપની બીતક જો ઈત અપની બીતક ઈત એટલે કેવો ઘર પરમધામની અંદર કે આખું જિંદગી મેં ત્યાં આગળ કાઢી. આખી જિંદગી મીન્સ અનાદિકાળથી. આખી જિંદગીનો મળ શું છે? અનાદિકાળથી. અને તેમ છતાં મને પરમધામ નથી દેખાતો. શું કારણ છે? હવે આ કારણ શોધો. શું કારણ છે? તો કારણ પહેલી ચોપાઈની અંદર છે, પહેલી ને બીજી ચોપાઈની અંદર. તો હમારી હુજ્જત રાજ સો કુછ ન ચલત. અમારું કશું નથી ચાલતું. કેમ? આપણે હુકમના સ્વરૂપ બની ગયા છીએ. તો આપણે હુકમના સ્વરૂપ બન્યા તો કેવી રીતે બન્યા? સમજો. આ જે મેઇન આંકડી છે ને, આને સમજશો તો આમાંથી બહાર નીકળીશું આપણે. આપણે હુકમના સ્વરૂપ બન્યા તો કેવી રીતે બન્યા? કે આપણે આપણું બધું જ સોંપી દીધું. સંસારનું ઉદાહરણ આપું. માતા પિતા, સાંભળજો સુંદર સાથ, માતા પિતા પોતાના દીકરાને બધું જ લખ્યા આપે. બધું લખ્યા આપે. હવે બધું લખ્યા આપ્યું માતા પિતાએ પોતાના દીકરાને, એટલે પછી આપણે એ દીકરાની આંખોએ જોવાનું. એ જેમ નચાવે એમ નાચવાનું. એ ઘરમાંથી બહાર કાઢ્યું કે ઘરની બહાર, પછી શું તમારા હાથમાં રહ્યું શું? પછી આપણી હાથમાં રહ્યું શું? આ કળિયુગની અંદર તો છેતરીને લખાઈ લે છે, છેતરીને લખાઈ લે અને પછી કાઢી મૂકે. પણ એને છોડો. આપણે જાતે લખીને આપીએ છીએ. પછી આપણે જાતે લખીને આપ્યું તો પછી આપણે એક છોકરાની આંખો જ જોવાનું ને આપણે એ જે કેમ કરવું પડે. પછી આપણું કશું ચાલે ખરું? આ જ વસ્તુ આપણે પરમધામની અંદર કરેલી છે. ધનીએ ના કહ્યું કે તું મને આ બધું ન કરીશ, આ જોવા જેવું નથી, આ ખેલ જોવા જેવું નથી, ના કહીશ. પણ છતો પણ આપણે માન્યા નહીં. ત્યાં જઈને તમે ભૂલી જશો, છતો આપણે માન્યા નહીં. આપણે તો કયું સમજી 100 બેર અજમાયેલો, અમે તમને નહીં ભૂલીએ. આટલો બધો વિશ્વાસ હતો આપણો. ધની કહે છે આ વાત છે, અને એની સાથે પાછું ઈશ્કરબદ્ધ કરીને બેઠા. અધૂરું તું તો ઈશ્કરબદ્ધ કરીને બેઠા. હવે આપણે ધનીને બધું સોંપી દીધું. ધનીને આપણે સોંપી દીધું એટલે ધનીની આંખોથી જોઈ રહ્યા છે. ધનીની આંખોથી જોઈ રહ્યા છે. જેમ આપણે બધું અહીંયા આગળ સંસારની અંદર આપણે બધું આપણા છોકરાને લખ્યા લઈએ, એમની આંખોથી જોવું પડે. એટલે આપણને હેરાનગતિ થવા મળી. આપણું ચાલે નહીં કશું, હેરાનગતિ થવા મળી. ઘરની બહાર કાઢી મૂકે છે. સાંભળજો. તો આની અંદર કોક આપણને મદદ કરે છે. સંસારની વાત છે. કોક આપણને મદદ કરે છે અને કહે છે કે ભાઈ જો આવું કરતો હોય તમારો છોકરો તો કોર્ટમાં કેસ કર. એની સામે કોર્ટમાં કેસ કરતું અને કે તને તારે બધું પાછું મળશે. અને તું જે રીતે પહેલા હતો એ રીતે તું. એ સલાહ આપી એને, અને તું આ માર્ગ પર ચાલ, તને તારું બધું પાછું મળશે. એમ આપણને સલાહ આપી. કોઈ વકીલે એને સલાહ આપી, મા બાપને સલાહ આપી, ભાઈ તું કોર્ટમાં કેસ કર, તને તારું બધું પાછું મળશે. એમ વકીલે આપણને અહીંયા આગળ ત્યાં વકીલ છે, એમ આપણને આગળ રૂહ અલ્લાહ આપણને સમજાવી રહ્યા છે.
કે જે બતાવે છે તું ન જોઈશ, હું જે બતાવી રહ્યું છું એ માર્ગ પર તું ચાલ, જો તારે તારું પરમધામ પાછું જોઈતું હોય તો. સુંદર સાથ, આમને આ રીતે સમજાવવા પ્રયત્ન કરી રહ્યો છું, સમજવા પ્રયત્ન કરો. કહેવાનો મતલબ કે જે ધણી આપણને બતાવી રહ્યા છે એ ન જુઓ, ધણી જે આપણને આપી રહ્યા છે એ માર્ગે ચાલો. જે બતાવી રહ્યા છે એ માર્ગે ન ચાલો, જે આપી રહ્યા છે એ માર્ગે ચાલો. બતાવી કોણ રહ્યું છે? તો રાજી મહારાજનું સત સ્વરૂપ, જ્યાં રાજી મહારાજની સાહેબી છે એ સાહેબી બતાવી રહ્યા છે. અને ન જુઓ કે છે ધણી કે છે. અને રાજી મહારાજનું જે આનંદ સ્વરૂપ છે, જેને આપણે રૂહ અલ્લાહ કહીએ છીએ, જે આપણા દિલની અંદર આવીને બિરાજમાન છે, એ આપણને કહે છે મેરી રૂહ તું આંખે ખોલ, તું શું કરી રહી છું જોતું. એ માર્ગે ન ચાલતો. એટલે હમ ક્યાં ન દેખે ધામ કો અપની જો અભી તક ઈત, કે આખી જિંદગી આપણે ત્યાં પરમધામની અંદર રહ્યા, પરમધામની ગલી ગલીની અંદર ફરતા હતા આપણે. હવે એ કશું યાદ નથી આવતું, એ કશું દેખાતું નથી આપણને. શું કારણ છે? શ્રી દેવચंद्र जी देखत श्री धाम के निशान, सो हमारे आगे कहत हैं कर देते पहचान. જો ધની દેવચંદ્રજી જોઈ રહ્યા છે, એ દેખે છે, ધની દેવચંદ્રજી જોઈ રહ્યા છે, એ દેખે છે, અમને બતાવે છે, અમને પહેચાન કરાવે છે, તો અમે કેમ નહીં? આ વસ્તુ છે. કેવો વિચાર આવે છે, વિચાર કરો સુંદર સાથ. અને આપણે સત્સંગ સાંભળીએ છીએ, આપણે બધા જ રોજ સત્સંગ સાંભળીએ છીએ, એક યા બીજી જગ્યાએથી આપણે રોજ ધણીનો સત્સંગ સાંભળીએ છીએ. આપણા દિલની અંદર આ વિચાર આવ્યો કે પરમહંસ થઈ ગયા, એમને બધું દેખાય છે, તો આપણને કેમ નથી દેખાતું? એ બધી જ ચોપાયોના અર્થ કરીને બતાવી રહ્યા છે. તો ધની એમની પર મહેર કરી રહ્યા છે, તો એ જ મહેર ધની મારી પર કરે છે, તો મને કેમ નથી સૂઝ પડતી? વિચાર્યો. આની પર વિચાર કરો. પણ આના માટે બલિદાન આપવું પડે, અને એના માટે તો સમય નથી આપણી પાસે. એના માટે સમયનું બલિદાન આપવું પડે, એ તો છે નહીં આપણી પાસે. તો એ ન હોય આપણી પાસે સમય ન હોય, અને વિચારવાનો, સત્સંગ જે છે, ધનીના વચનોનો વિચારવાનો જો આપણી પાસે સમય ન હોય, તો પછી ખાલી પરમધામનો દાવો ન કરો કે હું નિષ્પતિ છું, એ દાવો ન કરો. એ જૂઠ છે. ખાલી એ ભરમમાં ન રહો. સુંદર સાહેબ. અને આવું કહેવા છતાં પણ દિલમાં ચોટ ન લાગે. આ પાછળનો આનો અર્થ શું છે? આપણો ઇન્ટેન્સ શું છે? આ બતાવી રહ્યા છે, એની પાછળનો ઇન્ટેન્સ શું છે? કોઈને હર્ટ કરવાનો નથી, પણ અંદર આત્માને બળ કરવા માટેનો છે. મને પરમધામની નથી કહી, હવે તો એ હોડમાં આવું. બસ આ રીતે વિચારો, અને પોઝિટિવલી વિચારો, નેગેટિવલી ન વિચારો. હવે તો હું હોડમાં આવ્યું કે ન કેમ મને આવડે. એ પરમધામના છે, હું પરમધામની છું. એમને નિયામત મળી રહે છે, તો મને કેમ ન મળે? એમના દિલમાં ધની બિરાજમાન છે, મારા દિલમાં પણ ધની બિરાજમાન છે. જો એમને મળી શકતો હોય તો મને કેમ ન મળે? જો એમને દેખાતો હોય તો મને કેમ ન દેખાય? વિચાર્યો. અને આ વિચાર આપણો આવવો જોઈએ, અંદર આવવો જોઈએ. श्री देवचंद्र जी देखो तो श्री धाम के निशान, सो हमारे आगे कहत है कर देत पहचान. हमारे આગળ બતાવી રહ્યા છે નિશાનો, પહેચાન કરાવી રહ્યા છે અમને.
સાંભળજો હવે સુંદર સાથ. ત્યાર પછીનો આ વિચાર કરી રહ્યા છે, ધની બતાવી રહ્યા છે, ધની દેવચંદ્રજી બતાવી રહ્યા છે, પણ એની સાથે આપણે વિચાર કર્યો સુંદર સાથ કે ધની દેવચંદ્રજી આ બતાવી રહ્યા છે, આની સાથે આપણે વિચાર કર્યો કે ધની ક્યારે બતાવી રહ્યા છે. રાજ્ય મહારાજનું આનંદ અંગ છે, રાજ્ય મહારાજનું આનંદ અંગ છે. એ પરમધામ ધામ અને ધામની ગલી ગલીની પહેચાન કરાવી રહ્યા છે. તો ક્યારે કરાવી રહ્યા છે? પ્રશ્ન વિચાર કરો જાતે. 40 વર્ષ સુધી 40 વર્ષ સુધી આ બ્રહ્માંડની અંદર એમણે આની ખોજ કરી. સુંદર સાથ વિચારજો, 40 વર્ષ સુધી એમણે આ બ્રહ્માંડની અંદર ખોજ કરી અને માયા તરફની દ્રષ્ટિ એમણે બંધ કરી. ઘર છોડી દીધું, સત્સંગ સાંભળવા માટે ઘર છોડી દીધું, માતા પિતાને છોડી દીધા, પત્ની. આ બધું તમે જુઓ, હોવા છતાં, સંસારિક હોવા છતાં સંસાર તરફની દ્રષ્ટિ નથી એમની. નિષ્ઠાબંધ ભાગવત સાંભળ્યું ત્યારે મળ્યું છે એમને. અને આપણે મફત મળી રહ્યું છે, કઈ જવાનું નથી, કશું છોડવાનું નથી, મફત મળી રહ્યું છે, છતાં લેવું નથી અને પરમધામનો દાવો કરવો છે. જાતે વિચારો હવે કે આપણી નબળાઈઓ ક્યાં છે, આપણી મક્કારીઓ ક્યાં છે, આપણી નબળાઈઓ અને આપણી મક્કારીઓ ક્યાં છે, જાતે વિચારો. ચલો, એક પ્રસંગ પત્યો. ધની દેવચંદ્રજી આ કસણી કરે છે ત્યારે એમને મળ્યું છે. બીજું તરત બીજું આવે છે તરત, અને આ જ વિચાર મહારાજ ઠાકુરના દિલની અંદર આવ્યો. જો એ પરમધામના છે, હું પણ પરમધામની છું, તો એમને દેખાય છે, એ જોઈને બતાવી રહ્યા છે, તો મને કેમ નથી દેખાતું? શું ધની એ મારા નથી? ધની દેવચંદ્રજી બતાવી રહ્યા છે કે તું પરમધામની ઇન્દ્રાવતી સખી છે, પરમધામની તું આ સખી છે, પરમધામની આ સખી છે. બધાને કહ્યું, ગાંધીભાઈને કહ્યું, રહીબાઈને કહ્યું, ધની દેવચંદ્રજીને કહ્યું, બિહારીજીને કહ્યું. કહેવાનો મતલબ કે ઘણા સુંદર સાથને કહ્યું કે પરમધામની આ સખી છે, પરમધામની આ સખી છે. તો આ વિચાર ઇન્દ્રાવતીને જ કેમ આવ્યો? બીજી કોઈને કેમ ના આવ્યો? વિચારો સુંદર સાથ. જે પુષ્ટતાથી લે છે એમને આ વિચાર આવે છે. અંદર જે દર્દ ઉત્પન્ન કરે છે એમને આવા વિચાર આવે છે. જે વચનોને વાગોડે છે અંદર. આગળ જોયું આપણે કે ગોવર્ધનભાઈ નું ગામ દમન થયું અને એ વિરહ, તેમ છતાં એમણે સત્સંગ છોડ્યો નહીં, અને વિરહ આની અંદર, એ વિરહ, પેલો વિરહ, સંસારિક વિરહ આની અંદર આવી ગયો, અને એ આવી ગયો, એમની દ્રષ્ટિ સંસાર તરફથી ઓછી થઈ ગઈ. એક દિવસ આ માર્ગે જ જવાનું છે, તો જીતે જીવું મારા ધનના દીદાર કેમ ન કરું? એ આપણને આવે છે. સ્મશાનમાં આપણે જઈએ છીએ, તો સ્મશાનમાં જઈએ છીએ ત્યાં આગળ, ત્યારે ત્યાં આગળ 5 મિનિટ કે 10 મિનિટ કે અડધો કલાક ત્યાં વિરહ આવે કે ભાઈ આપણે બધા અહીંયા જવાનું છે, આપણું છેલ્લું વાત છે ધામ, આપણો અંત અહીંયા જ છે. તે ઘડીએ બધી સારી સારી વાતો કરીએ છીએ, પણ સ્મશાનમાંથી બહાર નીકળ્યા એટલે હતા એવા ને એવા. તો એને બુઝાવો નહીં, એને ચાલુ ને ચાલુ રાખો. हमारा धनी धाम का क्या तीत से ए न होय, हमें अरस अजीम की ठोर दिखावे सोय. કે એ પણ પરમધામના છે, અમે પણ પરમધામના છે. ધની એમને જો બતાવી રહ્યા છો, તો અમને કેમ ન બતાવે? કે ધની આટલું પણ ન કરી શકે?
हमारी आटली ઈચ્છા પૂર્ણ ન કરી શકે. સુંદર 7, हमारी आटली ઈચ્છા પણ પૂરી ન કરી શકે. બહુ મહત્વનો પોઈન્ટ. हमारी आटली ઈચ્છા પણ ન પૂરી કરી શકે ધની. એ પણ ધામના છે, અમે પણ ધામના છીએ. ધની અમારા પણ છે, તો અમારી આટલી ધની પૂરી ઈચ્છા નથી પૂર્ણ કરતા. પણ સુંદર 7 વિચાર કરો આની અંદર. ધની ઈચ્છા પૂર્ણ નથી કરતા તો કેમ નથી કરતા? હવે આની અંદર ચાલો, શું કારણ છે? એક્ઝામ્પલ, ઘણા બધા એક્ઝામ્પલો છે. સરસ એક્ઝામ્પલ, ટીવી લાયા, બધું છે, આપણે બધું સેટિંગ કર્યું, પણ ટીવી ચાલુ કેમ નથી થતું? પ્રોગ્રામ કેમ દેખાતું નથી? શું મિસ્ટેક છે? જુઓ, વિચાર કરો, કેમ આપણને દેખાતું નથી ટીવી? કેબલ પણ લાવેલા છે આપણે ઘરે, એના પૈસા પણ ભરેલા છે, એટલે નિષ્પત્તિ છે, એ નિષ્પત થઈ ગયું. તો પછી આવવું જોઈએ, તો નથી કેમ દેખાતું? શું કારણ છે? દેખાય છે તે ઝાંખું ઝાંખું કેમ દેખાય છે? કોઈ સુંદર સાથે દેખાતો ઝાંખું ઝાંખું કેમ દેખાય છે? ક્લિયર કેમ? તો જોઈ લે, કઈ કનેક્શન તો લૂઝ નથી ને. અને જેને નથી દેખાતું એ જો મેં કઈ કનેક્શન તો ખોટું કર્યું છે, તો જ ન દેખાય. કનેક્શન ખોટું કર્યું છે તો જ ન દેખાય. એમ આપણને નથી દેખાતું એની પાછળનું કારણ કે આપણું કનેક્શન ખોટું છે. પછી આખી જિંદગી મથમથ કરો તો પણ નહીં દેખાય. આપણું કનેક્શન ખોટું છે. કેમ? આપણું કનેક્શન ક્યાં છે? તો આપણું કનેક્શન વજૂદ સાથે છે. આપણું કનેક્શન અંતસ્કરણ સાથે છે. અંતસ્કરણની અંદર લઈ રહ્યા છે. આને પણ દિલથી નથી વિચારતા. એ ખોટું કનેક્શન છે. અને પરમધામના જે સંબંધો છે એ દિલના સંબંધો છે. પરમધામના જે સંબંધો છે એ દિલના સંબંધો છે. આવી જાવ દિલમાં તો પરમધામ દેખાશે, ધનની વાતો સંભળાશે. એટલે આત્મ જ્યારે બળ કરે, આત્મ જાગૃત થાય ત્યારે આ બધું જ દેખાય. એવું ઘણા દેખાય કે ધની અમે આટલી અમારી ઈચ્છા પૂર્ણ નથી કરતા કે પરમધામના અમને દર્શન કરાવે, પરમધામ બતાવે. આટલી મારી ઈચ્છા પૂર્ણ ન કરે એટલે हमें अर्थ अजीब की ठौर दिखावे सोई, हमारा धनी धाम का क्यों तीन से ए न होय, क्यों तीन से ए न होय. તો હવે પ્રશ્ન છે કે આપણે અરજ કરીએ છીએ તો કોને કરીએ છીએ? સુંદર 7, બહુ બારીક વાત છે આ. આપણે અરજ કરીએ છીએ તો કોને કરીએ છીએ? કે જે બતાવી રહ્યા છે એમને અરજ કરીએ છીએ? ધનીના કયા સ્વરૂપને અરજ કરીએ છીએ? હવે સ્વરૂપ પર આવી ગયું છે. અને કયા સ્વરૂપે અરજ કરીએ છીએ? સાંભળજો, ધનીના કયા સ્વરૂપને અરજ કરીએ છીએ અને કયા સ્વરૂપે અરજ કરીએ છીએ? ધામના ધની છે, ધામના ધની છે મીન્સ ધનીના આનંદ સ્વરૂપને આપણે અરજ કરીએ છીએ. સાંભળજો, પણ કયા સ્વરૂપે અરજ કરીએ છીએ? આપણે કયા સ્વરૂપે અરજ કરીએ છીએ? તો હુકમના સ્વરૂપે, મોમીન સ્વરૂપે અરજ કરીએ છીએ. રૂના સ્વરૂપે તમે અરજ કરશો તો ધની બધું જ સાંભળશે. પણ મોમીનથી અરજ કરી રહ્યા છે. મોમીને જ્યારે રૂ બને ત્યારે ધામ દેખાય આપણને, એ વગર ન દેખાય. અને એ જે છે મોમીન રૂ ક્યારે બને? આ હુકમ હઠાય ત્યારે. અને એ જ હુકમ હટ્યો, ધણીનો હુકમ ફેરવ્યો આજ. જે સુરતા છે એ સુરતાને ઉલટાવા નૂરતા બની જશે. જે આપણી દ્રષ્ટિ જે છે, આપણી જે સુરતાની દ્રષ્ટિ છે, બહાર છે અને ભીતર લાવો.
सो हमारा खेल में इतना भी न चलत, तो क्यों कहिए हम धाम के, अपनी न देखे बीतक ईत। क्या जे खेलने अंदर जो हमारू न चालतू होय तो सुई, इतना भी न चलत, इतना भी न चलत, तो પછી તો ક્યાં કહીએ હમ ધામ કે, તો આપણે ધામના છે કેવી રીતે કહી શકાય જો આપણું કશું ન ચાલતું હોય તો. આ જે પ્રસંગ છે ને, આ પ્રસંગને તમે, આ પ્રસંગ છે તો છે ક્યાં, પહેલા પેલો આ વિચાર કરો. આ પ્રસંગ છે તો છે ક્યાં, તો મહેરાજ ઠાકુરના દિલની અંદર આ ચાલી રહ્યો છે પ્રસંગ. મહેરાજ ઠાકુરના દિલની અંદર આ ચાલી રહ્યો છે, અંદર આ ચાલી રહ્યું છે. આ ગડમથલ અંદર થઈ રહી છે. એ જ ગડમથલ આપણે આપણા દિલની અંદર કરો, આપણા અંતસ્કરણ અને દિલ સાથે કરો. तो हमारा खेल में इतना भी न चलत, કે આટલું ખેલમાં નથી ચાલતું, તો પછી આપણે પરમધામના કેવી રીતે કહીએ? હવે તમે વિચાર કરો કે આપણે પરમધામના છીએ, આપણું ઘર છે. જો આપણને ઘર ન દેખાતું હોય, ધામ ન દેખાય, તો પછી એવી જગ્યાએ આપણે રહેવાની જરૂર છે? બીજી રીતે એને જોઈએ તો કે ભાઈ ઘર જેવું સુખ ન મળતું હોય. હવે તો ઘરની બધી શુદ્ધ પડી ગઈ. ધનંજય ચંદ્રજી બતાવી રહ્યા છે, 6 દિવસની અંદર આપણે તો બધું ઘણું બધું જોઈ રહ્યા છે. તો ઘરની અંદર જે સુખ છે એ સુખ અહીંયા ન મળતું હોય, તો પછી એ રહેવાની જરૂર ખરી? સુંદર સાથ વિચાર કરજો. આ નાના નાના પ્રશ્નો છે પણ એટલા બહુ જ મહત્વના છે કે ઘરનું જ સુખ, ઘર જેવું સુખ ન મળતું હોય. આપણે કંઈક ફરવા ગયા અને ઘર જેવું સુખ આપણે ખોરતા હોઈએ અને ઘર જેવું સુખ ના મળતું હોય તો કે આના કરતા ભાઈ ઘેર હતા એ સારું હતું. અને પાછા આવી જઈએ છે, નથી આવતા. આપણે પાછા આવી જઈએ છે, તો પછી અહીંયા કેમ નહીં? સંસારનો એક જીવ જો આવું કરતો હોય, તો આપણે તો પરમધામની બ્રહ્મ સૃષ્ટિનો દાવો કરીને બેઠા છીએ, તો અહીંયા કેમ નહીં? વિચારજો, આની પર વિચાર કરજો. સુંદર સાહેબ, सो हमारा खेल में इतना भी न चलत, કે ખેલની અંદર આપણું આટલું પણ નથી ચાલતું. હવે જો આપણું આટલું ન ચાલતું હોય, તો પછી આપણે જે દાવો કરે છે હું પરમધામની છું, નિસ્બતની છું, શું અર્થ? નિસ્બતનો જે દાવો કરે છે એનો અર્થ શું? અને પછી જો આપણું આટલું જ ન ચાલતું હોય, તો પછી એ રહેવાની શી જરૂર? જો આપણું આટલું જ ન ચાલતું હોય, તો પછી એ જગ્યાએ ઉભું રહેવાની જરૂર ખરી? તો એ જગ્યાના નથી એટલે નથી ચાલતું આપણું. છોડી દો એ જગ્યા. તો ક્યાં કહીએ હમ ધામ કે? હવે બીજી વસ્તુ, જો આપણું આટલું ન ચાલતું હોય, તો પછી આપણે પરમધામમાં કેવી રીતે કહેવાય? अपनी न देखे बीतक ईत. ચોથું ચરણ બહુ જ મહત્વનું છે. अपनी न देखे बीतक ईत. ईत એટલે ક્યાં આગળ? અહીંયા આગળ. જો હવે આપણે આપણી જો બીતક, કઈ પરમધામની બીતક તમે ન જોતા હો. પરમધામની કઈ બીતક છે? અષ્ટપહોર 64 ઘડી વાહેદત અને ઇશ્કની અંદર તડબોળ હતા. આપણે વાહેદત અને ઇશ્કની અંદર તડબોળ હતા. એ બીતક કે પરમધામની ગલી ગલીની અંદર આપણે ફરતા હતા. પરમધામની ગલી ગલીની અંદર ફરતા હતા. ત્રીજી ભૂમની અંદર મસ્તી કરતા હતા. ધામ દરવાજે પણ મસ્તી કરતા હતા. 28 સ્તંભના ચોકની અંદર પણ મસ્તી કરી રહ્યા હતા. જો આ બધું જો આપણને એનો અહેસાસ ન થાય, એ બીતક આપણી છે. ગલી ગલીની અંદર જે લીલા કરતા હતા, આ બીતક આપણી છે. अपनी न देखे बीतक. अपनी न देखे बीतक કઈ? અહીંયા આગળ આપણે જે લીલા કરતા હતા, ક્યાં? પરમધામની અંદર જો લીલા કરતા હતા, એ લીલા જો અહીંયા બેઠા બેઠા ન જોઈએ, તો પછી આપણે ધામના કેવી રીતે કહી શકીએ? તો પછી આપણે ધામના છે કેવી રીતે કહી શકીએ કે ભાઈ હું પરમધામની છું?
પણ હમ में है अवगुण. હવે શું કારણ છે? પણ हम में है अवगुण, तीन वास्ते अंतराय. जब अवगुण हम काढ़ी, तब क्यों न देखे हम ताय. આ પ્રશ્ન છે. શું કારણ છે કે આપણે નથી જોતા? તો આપણી અંદર અવગુણ છે. આપણી અંદર અવગુણ છે. हम में है अवगुण. तीन वास्ते अंतराय. કે મારી અંદર જે અવગુણ છે એના કારણે આ અંતરાય છે, એના કારણે આ પડદો છે. અંતરાય એટલે પડદો. એટલા માટે મને દેખાતું નથી. જબ અવગુણ હમ કાઢી, જબ અવગુણ હમ કાઢી, કે હમણે આ જે દોષો છે અમારા, એ દોષો જો અમે કાઢી નાખીશું તો આપણને તરત દેખાશે. તબ ક્યાં ન દેખે હમ તાય. તો તરત દેખાશે. આવું એમના મનની અંદર વિચાર આવ્યો. દ્રષ્ટિની અંદર એમને આ વિચાર આવે છે. નો ડાઉટ સુંદર સાથ આ વિચાર પણ આપણી દ્રષ્ટિમાં પણ આવ્યો હશે. પણ અહીંયા બ્રેક મારજો સુંદર સાથ, અહીંયા બ્રેક મારજો, વિચારજો કે જે કસણી મહેરાજ ઠાકુરે જે કરી, જે કસણી ધણી દેવચંદ્રજી કરી, એ કસણી આપણે કરવાની નથી. એ કસણી નથી કરવાની આપણે. કારણ શું છે? આની પાછળનું કારણ શું છે? તો ધની દેવચંદ્રજી જે બતાવી રહ્યા હતા, એમણે તો 40 વર્ષ કસણી કરી. એમણે 40 વર્ષ કસણી કરી, ત્યાર પછી મળ્યું મહેરાજ ઠાકુરે જે કસણી શરૂ કરી. મહેરાજ ઠાકુરે જે કસણી શરૂ કરી સુંદર સાહેબ, એ સમયે તારતમ ન હતો. સાંભળજો. એટલે અંદર જે વિચાર આવે કે ભાઈ મારા અવગુણ છે, એ અવગુણ હું કાઢું. આ જે વિચાર આવે એના કારણે એમણે કસણી શરૂ કરી. કેટલી કસણી છે આગળ આવશે, જોઈશું આપણે. પણ છઠ્ઠા દિવસની અંદર આપણને તારતમ મળ્યો. મીન્સ આપણને વાણી મળી, મારફત મળી. તો એ મારફતની અંદર ડૂબો, ઓટોમેટિક કસણી થઈ જશે. ઓટોમેટિક થઈ જશે કસણી. અને બીજી રીતે કહીએ તો શું છે કે આપણે જયારે નાના હતા, સાંભળજો સુંદર સાથ, આપણે નાના હતા તો નાના હતા જે આપણે જે રમવાના આપણી પાસે સાધનો હોય, કોડીઓ હોય, ભમેડા હોય, આ હોય, તે હોય, લખોટીઓ હોય, જે હોય, મોય દંડા હોય, આપણે કોઈને ના આપીએ. આપણે આ કોઈને ના આપીએ. તો આપણે શું કરીએ? કોઈને આપીએ નહીં, કશું ના કરીએ. પણ જેમ જેમ આપણે મોટા થતા ગયા અને આપણી દ્રષ્ટિ એમાંથી હટી ઓછી થતી ગઈ, જે આપણી રમતો નાનપણની જે રમતો એમાંથી ઓછી થતી ગઈ અને આપણી દ્રષ્ટિ બીજે આવી, તો એ ક્યારે છૂટી ગયું ખબર પડી? ક્યારે છૂટી ગયું એ ખબર પડી ના, છોડી દીધું આપણે. એમ અહીંયા આગળ પણ આજે માયા જે છે, માયા અતિ બળવંતી બધા કહી રહ્યા છે. કારણ કે આપણી દ્રષ્ટિ માયામાં છે. એટલા માટે આપણી દ્રષ્ટિ માયામાં છે. હવે ધની જે આપણને આપી રહ્યા છે, બતાવી રહ્યા છે ને, ધની જે આપણને આપી રહ્યા છે એની અંદર આપણે ડૂબીએ. અષ્ટપહર 64 ઘડી આપણું ધ્યાન એમો કેન્દ્રિત હોય તો આ માયા ક્યારે છૂટી જશે ને એની પણ આપણને સુધ નહીં પડે. આ માયા ક્યારે છૂટી જશે આની પણ સુધ નહીં પડે. અને જે આનંદ તમને જે માયામાં અત્યારે આવી રહ્યો છે, જે આનંદ, ક્ષણિક આનંદ માયાની અંદર આવી રહ્યો છે,
એ ક્યારે છૂટી જશે એની સુધ નહીં પડે, કારણ કે જે ધનીના વચનોની અંદર ડૂબીશું એ અખંડ આનંદ આપણા દિલની અંદર આવી રહ્યો છે. અખંડ આનંદ એ આવી રહ્યો છે, એના કારણે આ આનંદને ભૂલી જઈએ છીએ. સુંદર સાહેબ વિચારજો. એટલે અવગુણ ઓટોમેટિક દૂર થઈ જશે. કશી કસરત નથી કરવાની. છઠ્ઠા દિવસની અંદર ધની આટલી મહેર કરેલી છે. અને ધની ક્યાં છે? તો ધની તો આપણા દિલમાં બિરાજમાન છે. અને આ રીતે આપણી રહેણી થશે તો એક પલ નહીં લાગે. પણ આના માટે ધનીના વચનોને એક ચિત્તે સાંભળવા પડે. એની અંદર સતત એનું મંથન કરો, વાગોળો એને, અને એનો રસ લો. અને એ રસ લઈ અને એ રસ લઈને બેસવાનું નથી, પાછું બીજાને પણ આપો. આ છઠ્ઠા દિવસની લીલા છે મોમીનોની. પણ આપણે શું કરી રહ્યા છીએ? આપણે બધા શું કરી રહ્યા છીએ કે હજુ પાંચમા દિવસમાંથી બહાર જ નથી નીકળ્યા. એટલે આપણા અવગુણો સાફ કરવા પ્રયત્ન કરી રહ્યા છે. અવગુણોને સાફ ન કરો. અવગુણોને સાફ ન કરો, એ ઓટોમેટિક સાફ થઈ જશે. ક્યારે? આ શરીરને ચોખ્ખું કરવા માટે આ પાણી ના જોઈએ. કયું જોઈએ? હોજકસ્તરનું પાણી જોઈએ, પરમધામનું પાણી જોઈએ. તો એ પરમધામનું જે પાણી છે, એટલે પરમધામની લીલામાં ડૂબશો તો ઓટોમેટિક સાફ થઈ જશે. ઓટોમેટિક પાક થઈ જઈશું આપણે. અને આ નથી કરતા, બસ મારે આ નથી કરવું, મારે આ નથી કરવું, મારે આ નથી કરવું, આની અંદર આપણે પડ્યા છીએ. આજે નથી કરતા, 5 દિવસ પછી એ કરશો તમે. કારણ કે આ તો વજૂદ છે અહીંયા આગળ. એટલે બીજી રીતે, બીજી દ્રષ્ટિએ કે તો મન કે છે એ પ્રમાણે ન ચાલો, દિલ કે છે એ પ્રમાણે ચાલો. બસ ધની સહેરાક્ષ પણ નજદીક છે. तीन वास्ते अवगुण को ढूंढत लगे जब, नजरो जो ही આવ્યા કાઢ દિએ તબ સબ. હવે અવગુણો ધૂળવા બેસી ગયા. મહેરાજ ઠાકુર અવગુણો ખૂણવા બેસી ગયા. કેટલી કસરી કરે છે વિચાર કરો. મારામાં આ અવગુણ છે, મારામાં, બધા જ કાઢવા લાગ્યા, બધા જ કાઢવા લાગ્યા અવગુણો. બધા અવગુણ કાઢવા લાગ્યા. વિચાર કરજો સુંદર સાહેબ. અને આપણને સમજ છે, આપણને સમજ છે, છતાં એમાંથી બહાર નથી નીકળતા. આપણા અવગુણો નથી ભૂલતા. અને એ આપણી મક્કારી છે. અને ધની જોઈએ છે આપણે. અવગુણ કાઢવાની જરૂર નથી. હજુ બતાવી રહ્યો છું, એ અવગુણ કાઢવાની જરૂર નથી. ધનીના ઇશ્કની અંદર ડૂબો, ઓટોમેટિક બધું છૂટી જશે. ઓટોમેટિક છૂટી જશે. સરસ ઉદાહરણ બતાવ્યું હતું. માતા પિતા, માતા પિતાને આપણી દીકરી છે. માતા પિતાની આજ્ઞા વગર કશું જ કરતી નથી. માતા પિતા એટલે જ્ઞાન કહેવાનો મતલબ પરિવારની અંદર જ એ રહી છે. એ દીકરી આપણી. હવે એ દીકરી પરિવારની અંદર રહી છે. માતા પિતાની આજ્ઞાનું પાલન કરી રહી છે. અને પરિવારની અંદર હળી મળીને આનંદથી રહે છે. સાંભળજો. હવે એ જ દીકરીને કોની સાથે પ્રેમ થાય છે? એ દીકરીને કોની સાથે પ્રેમ થાય છે? ચલો, પ્રેમ થયો, પછી ભાગવાની વાત નથી કરતા, ને પ્રેમ થયો. તો હવે પ્રેમ થયો તો ઘરના પરિવારને, ઘરના સભ્યો સાથે નાનો લગાવ છે એ ઓછો થશે કે નહીં થાય? ઘરના પરિવાર સાથે એનો લગાવ ઓછો થશે. જે પહેલા જે વાત કરતી હતી ઘરની અંદર, એ હવે વાત નહીં કરે, એ રીતે વાત નહીં કરે.
કારણ કે એની દ્રષ્ટિ, એનું મન ક્યાં છે? 24 કલાક એના પ્રીતમની અંદર છે, બહાર છે, એના પ્રેમમાં છે. એટલે જે માતા પિતા વગર ન રહી શકતી દીકરી જે છે, એ હવે ત્યાં આગળ એને રહેવાનું ગમતું નથી ઘરમાં એનો પગ પછી ન રહે, કારણ કે વારે ઘડીએ એ ઈશ્ક ખેંચી જાય છે ત્યાં. એમ આપણે પણ આ માયા જે છે, આ સંસારની જે માયા છે, એની અંદરથી આપણો પગ જો નીકળવો હોય તો આપણી દ્રષ્ટિ જો ધરીના ઈશ્કની અંદર જો ડૂબશે તો આ છે ને, આ માયા ક્યારે છૂટી જશે, આ પરિવાર ક્યારે છૂટશે એની પણ સુધ નહીં રહી. ધરીના ઈશ્કની અંદર ડૂબો. અવગુણ કાઢવાની જરૂર નથી, ઓટોમેટિક નીકળી જશે અવગુણ. એટલે જે ઇન્દ્રાવતી સખીએ કર્યું એ આપણે કરવાની જરૂર નથી. આપણને તો મારફત મળી ગઈ છે સીધી, એમને નથી મળી એટલા માટે એ કરી રહ્યા છે. આપણને સહેલાઈથી મળી ગઈ છે તાતવાણીથી. ધનીની મહેર જુઓ તમે, અને છતાં પણ આપણે અવગુણોને એની કસોટીઓ કરે છે. આ કરો ને પેલું કરો ને પેલું કરો, કર્યા કરો. ન સમજાય તો કર્યા કરો, ન સમજે તો આ માર્ગ પર ચાલો. સંસારનું ઉદાહરણ તમે જુઓ ને, આ સંસારની અંદર થઈ શકે છે. આ તો પછી સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ, કારણ કે આમાં તો ઘણું બધું છે, અને એ જ આપણું જીવન છે, એ જ આપણી રહેણી છે. એટલા માટે ધીરે ધીરે જઉં છું આ પ્રસંગ પર. તીન વાસ્તે અવગુણ કો ધૂળત લગે જબ, નજરો જો ही આવ્યા, કાળ દિએ તબ સબ, કાળ દિએ તબ સબ. એટલે જે બધા અવગુણ દેખાવા મળ્યા એ બધું અવગુણ કાઢવા લાગ્યા, અવગુણ બધા કાઢવા લાગ્યા. હવે તમે જુઓ, તેમ છતાં એમને મળે છે. પ્રશ્ન જાતે કરજો. આ અવગુણ કાઢે છે છતાં એમને મળે છે. જાતે વિચારજો, અને આવતીકાલે જોઈશું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સાથ કી. સર્વ સુંદર સાથના ચરણોમાં કોટાન કોટ પ્રણામજી.